પડેલું છે આ ઘર? આ તો 3-4 વર્ષ છે, 5 વર્ષ કોઈ હેલ્પ ન કરી, કોઈ મદદ ન કરી બાને? કોઈ નહીં. એના ભાઈઓને બહુ સારું બિચારા નહીં, બધા આને કહેતા હતા પણ આ જીત્યો કાંઈ કરતો નહોતો, ને કરે ભાઈ બિચારા મકાન બનાવી દેતા હતા. એના ભાઈઓ બધા ડોક્ટરો બધા રીતે બહુ સારા છે અને રાખે છે બહુ, પણ હવે પછી તો ભાઈઓ વહી ગયા બિચારા. તો પછી શું કરે? હા એમ. બીજા નગરમાં કોક 2 દી રાખે, કોક 3 દી રાખે, આવી રીતે જ છે ને બેન? 2 દી કોક રાખે, કોક 3 દી રાખે, એવી રીતે એની જિંદગી વિતાવી રહ્યા છે. અને 5 થી 4 વર્ષ થઈ ગયા છે, એનું ઘર પડી ગયું. પણ અત્યારે બાને ફોહલાવીને જબરદસ્તી આપણે લઈ લઈશું અને 2 દી 3 દી માં રાગે પણ લાગશે. એટલે તમને બધાને સોકટની વાત કહ્યું કે બાની હાલત જોવો, બાજીને તમે ઘર જોયું કે કેવી રીતે ઘર છે. અત્યારે દીકરો જવાન છે પણ દીકરાના પાછળ બાનો જિમ્મેદારી છે, એટલે ઈ ઘર અત્યારે સમય ન બનાવી શકે. ખાવાનું માંડ પૂરો થાય તો ઘર કાતી બનાવે. બોલવા થોડોક લડખડાવી છે જબાન લડખડાય છે. ખોટું લાગે તો જય સિયારામ ભાઈ 1 રોટલો વધારે ખાઈ લેજો. ઉભા થઈ જાવ, અહીંયા હારું ન લાગે બા. હાલો હાલો તમારા ઘરે હાલો પણ ધીમે ધીમે હાલો, આપણે જાવું છે. અરે ઘર બનાવવાનું છે કે નથી બનાવવાનું? હા તો બનાવ. કેટલું ગુર તમારે કે તડકામાં રહેવું છે? વરસાદમાં હવે વરસાદ નજીક આવી છે, આપણે વેલા ઘર બનાવવાનું છે. તમારા ઘરમાં તમારે દીકરા હારે રહેવું છે? હા તો પછી હાલો તો થોડાક સમય તમારે રહેવું તો પડે ને મારા હારે. એમને તમે ક્યાં રહેશો તમે કહો? બાને તેડ્યા, ઘણા દાદાને તેડ્યા, પણ આ પાસે બહુ રિસ્કી હતા, કારણ કે બાની ધમાલ એટલી હતી. પણ કાંઈ વાંધો નહીં, બાને ફાઇનલી અમે લઈ લીધા. હવે લઈ જઈશું લીમડા આશ્રમ, જે પ્રભુ સેવા આશ્રમ આવ્યું છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર. અને વધારે વિડીયો શેર કરજો. આવજો. થેન્ક યુ.